સુરતના ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે. જોકે પુરવઠા વિભાગની નજરોમાં આ ગેરકાયદે ચાલતો ગેસ રિફિલિંગનો નેટવર્ક પડતો નથી. ત્યાં પોલીસ હવે આવા ગેરકાયદે ચાલતા ગેસ રિફિલિંગના નેટવર્કને ઝડપી પાડી રહી છે. તો અડાજણ પોલીસે ગેરકાયદે ગેસ રિફિલિંગ નેટવર્કથી ઝડપી પાડ્યું છે. પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરનાર આરોપી દેમારામ બુદ્ધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરાઈ છે. તો પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત 21,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરનાર આરોપીઓ લોકોની જિંદગી સાથે રમત રમતા હોય તેમ સામે પોલીસે કાર્યવાહી કરી છે. વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે. જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા. જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ અત્યારે છેલ્લા 1 જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ